નમસ્કાર, ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે મુલાકાતે છીએ જમ્મુ કાશ્મીરની। જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં આવેલું છે દલ સરોવર, જેને દલ લેકના નામથી પ્રવાસીઓ ઓળખે છે। પ્રવાસીઓ માટે દલ લેક હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, કારણ કે કોઈપણ ગુજરાતી કે આખા દેશમાંથી કોઈપણ વ્યક્તિ જ્યારે કાશ્મીરની મુલાકાતે જાય ત્યારે આ દલ લેકની મુલાકાત જરૂર લેતા હોય છે। દલ લેકમાં અત્યારે આપણે શિકારાની અંદર એટલે કે નાવડીની અંદર બેઠા છીએ, જેને અહીંયા શિકારા તરીકે ઓળખવામાં આવે છે। અહીં નાવડીની અંદર જ તમને વેપાર ધંધો પણ કરતા લોકો જોવા મળે છે। અત્યારે આ એક અંકલ અમારી પાસે ઘડિયાળ અને બધી જાતની વસ્તુઓ વેચવા માટે નાવડી લઈને નજીક આવી ગયા છે। અહીંયા એમની પાસે વોલ ક્લોકની અંદર ઘણી બધી વેરાયટીઓ જોવા મળી રહી છે અને એ બતાવી અને પોતાનો ધંધો કરી રહ્યા છે। આવી રીતે નાવડીની અંદર જ આખું નગર ચાલી રહ્યું છે, કારોબાર ચાલી રહ્યો છે, ધંધા રોજગાર ચાલી રહ્યા છે અને આના ઉપર જ એમનું ગુજરાન ચાલી રહ્યું છે। અત્યારે હું મારા મિત્રો 3 સાથે દલ લેકની મુલાકાતે છીએ। અહીંના લોકોનું કહેવું છે કે દલ લેક તો ઘણું મોટું છે, આપણે 2 દિવસ સુધી પણ જો આની અંદર ફરીએ તો એનો કંઈ પાર આવે એવો નથી। એટલું મોટું દલ સરોવર છે, જેને દલ લેક તરીકે ઓળખવામાં આવે છે। કાશ્મીરની અંદર ત્રાસવાદીઓનો ત્રાસ સમાપ્ત થયા પછી મુક્ત મને આપણે વિહરી શકીએ છીએ, ફરી શકીએ છીએ, ત્યારે આ દલ લેકની ફરી રંગત જામી છે। કારણ કે પહેલાં તો ત્રાસવાદનો પડછાયો આ પ્રવાસન સ્થળ ઉપર પડેલો હતો, એટલે આપણે મુક્ત રીતે આઝાદીથી અહીંયા ફરી નહોતા શકતા, પરંતુ અત્યારે હવે આપણે ખૂબ જ શાંત ચિત્તે અને સારી રીતે અહીંયા ફરી શકીએ છીએ। આ દલ લેકની અંદર અમે અત્યારે શિકારાની અંદર સફર કરી રહ્યા છીએ। અહીંયા જોવા મળે છે આપણને બોટ હાઉસ, જેની અંદર લોકો રાત્રિ રોકાણ પણ કરતા હોય છે। આ છે સામે દેખાય છે બોટ હાઉસ છે, અને બોટ હાઉસની અંદર લોકો પોતાનું સ્વપ્ન, જે નાવડીની અંદર જ રહેવાનું સ્વપ્ન પૂરું કરતા હોય છે। અહીંયા જાતના ફૂલ અને વેલીઓ એ બધું આ સરોવરની અંદર જ જોવા મળે છે। ઘણી બધી આજે કમળના પુષ્પોની વેલીઓ એ પણ જોવા મળી રહી છે। આપણે જોઈ રહ્યા છીએ કે કમળના ફૂલો ખીલી રહ્યા છે। આ એક આખી કરિયાણાની દુકાન છે દલ લેકની અંદર જ। આખું જેમ આપણે ત્યાં રોડ ઉપર કરિયાણાની દુકાન હોય છે, એમ અહીંયા સરોવરની અંદર કરિયાણાની દુકાન આપણે જોઈ રહ્યા છીએ, જેની અંદર નમકીનથી લઈ અને ઘર વપરાશની બધી જ કરિયાણાની રોજબરોજની વપરાશની વસ્તુઓ અહીંયા મળી રહી છે। દલ લેકની એક ખાસ વિશેષતા જો જોવા જઈએ તો અહીંયાના બોટ હાઉસ છે। બોટ હાઉસ એટલે નાવડીની અંદર જ ઘર હોય છે। આ સરોવરની અંદર જ તમને રહેવા માટેનું આખું ઘર મળી જાય છે। લક્ઝરિયસ ફેસિલિટીવાળા સામાન્યથી લઈ અને 3 સ્ટાર ફેસિલિટીવાળા મકાન અહીંયા બોટ હાઉસની અંદર જોવા મળે છે। આ બોટ હાઉસની આજુબાજુ ગ્રીનરી જોવા મળે છે, ગુલાબના છોડ જોવા મળે, કમળની પાંખડીઓ જોવા મળે છે અને જાતના કુદરતી નજારા વચ્ચે અહીંયા પ્રવાસીઓને ખૂબ જ આનંદ આવતો હોય છે, કારણ કે અહીંયાની સિનેરી એ એટલી બધી સારી હોય છે। અહીંયા કરિયાણાનો ધંધો પણ નાવડીની અંદર જ આપણે જોઈએ તો આ સરોવરની અંદર જ આખી દુકાન જોઈ શકીએ છીએ। જેમ આપણે રોડ ઉપર દુકાન હોય છે કરિયાણાની, ઘર વપરાશની વસ્તુઓની, એમાં જોઈએ તો અહીંયા નાવડીમાંથી આપણે જોઈ રહ્યા છીએ કે સરોવરની અંદર જ આખી દુકાન જોવા મળે છે। અમે આરામ કરી રહ્યા છીએ અને આ નજારાની મજા માણી રહ્યા છીએ। શાંતિથી સૂતા ટહેલતા અમે દલ સરોવરની અંદર ખૂબ જ મજા માણી રહ્યા છીએ, જેની વર્ણન કરવું પણ ખૂબ મુશ્કેલ છે। એક વખત જ્યારે કાશ્મીર જઈએ તો દલ લેકની મુલાકાત જરૂર લેવા જેવી છે। દલ લેકની અંદર અત્યારે આમ જોવા જઈએ તો અહીંના જે પ્રવાસીઓ છે, અહીંના લોકો છે, સ્થાનિક લોકો, એ પોતપોતાની નાવડી રાખતા હોય છે અને પોતાની નાવડીની અંદર જ રોડ ઉપર જવા માટે, અવરજવર કરવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે। અને આ રીતે અહીંયાની મહિલાઓ પણ પોતે જ નાવડી ચલાવી અને સામાન લેવા માટે પણ બહાર જતા હોય છે, ધંધો રોજગાર પણ કરતા હોય છે। આપણે જોઈ રહ્યા છીએ કે આ બેન આ રીતે નાવડી ચલાવી અને જાતે જ જઈ રહ્યા છે। આ બોટ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ, જેની અંદર લોકો બોટ હાઉસની અંદર પણ ધંધો કરતા હોય છે, કારણ કે અહીંયા પ્રવાસીઓ આવે તો બોટ હાઉસની અંદર રોકાય તો એમને રોજગારી મળતી હોય છે। આ ગ્રીનરી જોવા મળે છે દલ લેકની અંદર, આને કહેવાય છે કમળના વેલ। જે કમળ આપણે જોઈએ છીએ, કમળ અહીંયા ખીલતા હોય છે દલ લેકની અંદર, એ પણ જોવા મળે છે અને ખૂબ જ સારો નજારો આની અંદર આપણે જોઈ શકીએ છીએ। ખૂબ જ મોટું સરોવર છે દલ લેક, અને એને ફરવા માટે 2 દિવસ પણ ઓછા પડે એવું અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે। આ આખો નજારો જે આપણે જોઈ રહ્યા છીએ સરોવરની અંદરનો નજારો છે। સરોવરની અંદર જાતની વિવિધતાઓ જોવા મળે છે। જળચર પ્રાણીઓની તો વિવિધતાઓ છે જ। અહીંયા મચ્છીમારી, ફિશિંગ પણ સ્થાનિક લોકો કરતા હોય છે અને માછીમારી એ પણ અહીંયાનો એક મુખ્ય ધંધો પણ કહી શકાય।
આખું જાણે કે ગામ એની અંદર તળાવની અંદર વસેલું આપણને જોવા મળે છે. પ્રવાસીઓ જ્યારે આવે ત્યારે આવી રીતે એમને શિકારાની અંદર બેસાડી અને સરોવરની સૈર પણ કરાવવામાં આવે છે. એમાંથી પણ અહીંના લોકોને રોજગારી મળી રહેતી હોય છે. અને આપણે જોઈએ તો આવી રીતે અહીંયા જે બોટ હાઉસમાં જવા માટે આ રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. પગથિયા બનાવવામાં આવેલા હોય છે. દરેકની પોતપોતાના અલગ અલગ બોટ હાઉસ છે, એના નામ આપેલા હોય છે. અને અહીંયા જંગલ જેવા પણ દ્રશ્યો જોવા મળે છે. અહીંયા કહેવાય છે કે 1200 કરતાં વધારે દુકાનો પણ અંદર આવેલી છે. આખું શોપિંગ કહી શકાય, જેને શોપિંગ મોલ જેવું કહી શકાય. એટલી બધી દુકાનો અંદર હોવાનું પણ આ લોકો જણાવી રહ્યા છે. આખું મોટું દેખાય છે, મોટું બોટ હાઉસ છે, જેની અંદર લોકો રહેતા પણ હોય છે. એની માલિકી અલગ અલગ વ્યક્તિઓની પોતાની હોય છે. અને અહીંના લોકો ખાસ કરીને માછીમારી ઉપર જીવન ગુજારતા હોય છે. અને આ પર્યટકો જે ટુરિસ્ટ આવે એના દ્વારા એમને ઇન્કમ થતી હોય છે, તો એમાંથી એમની રોજીરોટી ચાલે છે. ટુરિસ્ટો માટે દલ લેક હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને રહેવાનું છે. કારણ કે કાશ્મીરનું નામ જ્યારે પણ સાંભળીએ તો દલ લેકને યાદ કરવામાં આવતું હોય છે. દલ લેકની અંદર ઘણી બધી ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. હોલિવૂડ, બોલિવૂડ બધી જ ફિલ્મોનું અહીંયા શૂટિંગ થયું છે. બોલિવૂડ માટે તો એ હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે લોકો આવી રીતે નાવડીની અંદર પોતે ફરી રહ્યા છે. વેપારીઓ પોતાનો વેપાર ધંધો કરી રહ્યા છે. ટુરિસ્ટો ટૂરની મજા માણી રહ્યા છે, ટહેલી રહ્યા છે. અને અમે પણ એવી જ રીતે નાવડીની અંદર ફરી રહ્યા છીએ. આ જે અહીંયાના સ્થાનિક લોકલ મહિલા છે, આ આઈસ્ક્રીમ વેચવાવાળા કાકા આવ્યા છે, એ પણ અહીંયા પોતાની આગવી અલગ જ છટાથી આ આઈસ્ક્રીમ વેચી રહ્યા છે. અને એની વખાણ કરતાં કરતાં પોતાના આઈસ્ક્રીમનો ધંધો પણ ચલાવી રહ્યા છે. આપણી નાવડીની સાથે સાથે જ આ લોકો પોતાનો ધંધો રોજગાર નાવડીની અંદર જ ચલાવતા હોય છે. એ એક ખાસ અહીંની વિશેષતા છે. એમને ધંધો કરવા માટે કંઈ બહાર નથી જતા. અમારા જે અમે શિકારો કર્યો છે નાવડી, એના ચાલક છે, એ અમને ખૂબ સારી રીતે સમજાવતા લેકનો ખૂબ જ સારું આમ નોલેજ આપી રહ્યા છે. હિસ્ટ્રી જણાવી રહ્યા છે કે દલ લેક કેવડું છે, એમાં શું શું જોવાલાયક છે, એ બધી જ વિગતે વાત તેઓ કરી રહ્યા છે. એટલે દલ લેક ફરવાની ખૂબ મજા આવી રહી છે. અને તમે પણ જ્યારે પણ કાશ્મીર આવો તો દલ લેકની મુલાકાત જરૂરથી લેજો. કારણ કે દલ લેક એ જોવાલાયક વસ્તુ છે. અને અમે આજે રાત્રે આ દલ લેકની અંદર જ રોકાવાના છે. જુઓ, આ મકાઈના ડોળા પણ શેકેલા ડોળા અહીંયા મળી જાય છે ખાવા માટે વેચાતા. તો દરેક પ્રકારનો ધંધો આ લોકો લેક એટલે કે સરોવરની અંદર જ કરતા હોય છે. જેમ આપણે જમીન ઉપર ધંધા રોજગાર ચાલે છે, એમ અહીંયા પાણી ઉપર, પાણીની અંદર ધંધા ચાલી રહ્યા છે. તો આવું છે કાશ્મીરનું, શ્રીનગરનું દલ લેક. અને આ આખું શોપિંગ મોલ પણ આપણે જોઈ રહ્યા છે. પ્રવાસીઓ ધીરે ધીરે આવી રહ્યા છે અને સરોવરની અંદર આ રીતે સંખ્યા વધી રહી છે. લોકો નાવડીઓ લઈ અને પ્રવાસીઓની શોધ પણ કરી રહ્યા છે. આ લોકો ફિશિંગ કરી રહ્યા છે. અહીંયા જ્યારે પણ ટાઈમ મળે ત્યારે લોકો ફિશિંગ કરી અને પોતાનો શોખ અને એક તરફ રીતે જોવા જઈએ તો એમની જરૂરિયાતોને પણ પૂર્ણ કરતા હોય છે. કારણ કે અહીંયા લોકો નોનવેજ ખાતા હોય છે, એટલે ફિશિંગ કરી અને પોતાનું ગુજરાન પણ ચલાવતા નજરે પડે છે.